મિત્રો, વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે અને હકીકતમાં મારી હાલત આ ત્રણેય છોકરીઓએ ખરાબ કરી દીધી. મિત્રો, મારું નામ અક્ષય છે અને રાત્રે 11 વાગ્યાની આસપાસ મને ફોન આવ્યો. જ્યારે મેં ફોન ઉપાડ્યો હતો ત્યારે એક મહિલા બોલી રહી હતી. તેણીએ કહ્યું, તે બધું તમે સારી રીતે કરો. હું તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. તમે કોની વાત કરો છો? તેણીએ કહ્યું, તમે જે કહો છો તે. મને નવજવાન છોકરાઓમાં ખૂબ જ રસ છે અને તેણે મને કહ્યું કે તારા અવાજ પરથી મને અને તારી વાત પરથી મને લાગે છે કે તું 20 વર્ષનો થઈ ગયો છે. અને પછી હું વિચારવા લાગ્યો કે આશરે કોણ છે જે મને સીધું આ જ કરવા કહી રહ્યું છે. ત્યારે તેણે કહ્યું, હું જુવાન થઈ ગઈ છું. તેથી તે મહિલાની વાત સાંભળીને મને પણ તેના પ્રત્યે પ્રેમ થવા લાગ્યો. તે દરમિયાન તેણે કહ્યું કે હું પરિણીત છું, પણ મારા પતિ મને પસંદ નથી કરતા. તે મહિલાની વાત સાંભળીને મને પણ તેના તરફ આકર્ષણ થવા લાગ્યું. ત્યારબાદ મેં પણ તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. ત્યારે તેણે કહ્યું કે હું પરિણીત છું, પણ મારા પતિ મને પસંદ નથી કરતા. તેથી મેં એક રોંગ નંબર ડાયલ કર્યો છે અને છોકરાની શોધ કરી રહી છું. મેં કહ્યું, તારે મારી પાસે શું જોઈએ છે? તો તેણે કહ્યું કે હું ઈચ્છું છું કે તમે મને બધું કરી આપો જે મારા પતિ મને નથી કરી આપતા. મેં કહ્યું, તમારી વાત સાંભળીને મને કંઈક થઈ રહ્યું છે. પછી તેણે કહ્યું કે તને એવું લાગે તો તું અહીં આવ. મેં કહ્યું, પણ મને તારું સરનામાની ખબર નથી. તો તેણે કહ્યું કે હું તને મારું લોકેશન આપી દઈશ, કાલે આવી જજે. પછી તેણે મને તેનું લોકેશન મોકલ્યું. મારી સાથે જે કંઈ પણ થઈ રહ્યું તે હું માની શકતો નથી. હવે હું પણ તેના માટે લાયક બની ગયો હતો. તેથી હું પણ થોડો અધીરો થઈ ગયો. ત્યારે તે મહિલાએ મારા મોબાઈલ પર વિડીયો મોકલ્યો હતો અને આ વિડીયો જોઈને હું પરેશાન થઈ ગયો હતો. અને એ વિડીયો જોઈને હું પૂરી રીતે વિચારવા લાગ્યો કે આ મહિલા એ કામ કરાવે છે. અને પછી તેણે મને મેસેજ કર્યો અને મેસેજમાં લખ્યું હતું કે કાલે સાંજે હું તારી રાહ જોઈશ. આ પછી થોડા દિવસો પછી હું તેમના દ્વારા આપેલ સરનામે પહોંચ્યો. તેણે જે ઘરનું સરનામું આપ્યું હતું તે એક મોટો બંગલો હતો. તેની અંદર જવાની મારામાં હિંમત નહોતી, પણ હું ડરી ગયો. હું ડરીને બંગલાની અંદર ગયો અને ત્યાં બેઠેલા ચોકીદારે મને પૂછવાનું શરૂ કર્યું કે અંદર શું કામ છે. તો મેં તે નંબર બતાવ્યો જેમાંથી મને રાત્રે ફોન આવ્યો હતો. નંબર જોઈને ચોકીદાર બોલ્યા, ઓકે, તમે જઈ શકો છો, જાઓ, મેડમ અંદર હશે. પછી હું બંગલાની અંદર ગયો કે એટલામાં બંગલાની અંદર મારાથી શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. મેં મારી જિંદગીમાં બંગલાની અંદર આવું નિશાન ક્યારેય જોયું નહોતું. તે બંગલાની અંદર ઘણી મોંઘી ચીજ વસ્તુઓ રાખવામાં આવી હતી. જ્યારે હું અંદર ગયો અને જોયું કે 2-3 મહિલાઓ એકબીજા સાથે બેસી રહી હતી. સાચું કહું તો હું અંદરથી ડરી ગયો હતો. પછી એક મહિલાએ મને તેની પાસે બોલાવ્યો અને પૂછ્યું, તમે કોણ છો? હું કંઈ બોલું તે પહેલાં જ ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યા છો તેમ કહ્યું. બીજી સ્ત્રીએ કહ્યું, સારું, તમે તે જ હું જેની સાથે રાતે વાત કરી હતી તે જ છો ને તમે? તેથી મેં કહ્યું, હા, હું તે જ છું. તો તેણે કહ્યું, તમે મારી ત્રણેય સાથે? તો મેં કહ્યું, મેડમ, હું પણ માણસ છું, મશીન નથી. તો મહિલાએ કહ્યું, જુઓ, અમે તમારી માંગણી મુજબ તમને આ કામ માટે ચૂકવણી કરીશું. મેં કહ્યું, મારે 2 દિવસની જરૂર છે. તેણીએ કહ્યું, જુઓ, તમે આ કામ કરવા માટે જે પૈસા માંગો તે આપીશું. મેં કહ્યું, મને 2 દિવસનો સમય આપો, હું આ વિશે વિચારીને તમને ફોન કરીશ. તે પછી મહિલાએ કહ્યું, ઠીક છે, પરંતુ 2 દિવસથી વધુ, કારણ કે અમે 3 બહેનો લાંબા સમયથી મુશ્કેલીમાં છીએ. તે પછી હું મારા રૂમમાં પાછો ગયો. બીજા દિવસે મેં મારી માતાને બેઠેલી જોઈને કહ્યું, શું વાત છે માતા, તું કેમ રડે છે? તેણે કહ્યું, દીકરા, હવે તારી બહેન લગ્ન માટે લાયક બની ગઈ છે. લોકો વિવિધ વાતો કરે છે, તેના માટે લગ્ન કરવા ખૂબ જ જરૂરી છે, પરંતુ આપણી પાસે પૈસા નથી. એમના લગ્ન કેવી રીતે થશે? અને મારા પિતા પણ 5 વર્ષ પહેલાં અમને છોડીને ભગવાનના ઘરે જતા રહ્યા છે. હું એક કંપનીમાં કામ કરતો હતો અને મને 9,000 રૂપિયા મળતા. તેનાથી અમે બધા ઘર ચલાવતા. પણ આજના જમાનામાં આટલા પૈસાથી કંઈ થઈ શકતું નથી. મારી બંને બહેનો મારાથી 4 વર્ષ મોટી હતી અને તેમના માટે લગ્ન કરવા ખૂબ જ જરૂરી હતા. પણ અમારી પાસે પૈસા નહોતા, સમય નહોતો અમારી. અને આટલા બધા પૈસા લગ્ન માટે હું કઈ રીતે કરી શકું તેમ નથી. મારી બંને બહેનો સાવ જુવાન થઈ ગઈ હતી. જ્યારે હું મોટો થયો
ત્યારે મેં વિચાર્યું કે મારે શું કામ કરવું જોઈએ જેથી મને ઘણા પૈસા મળે અને હું મારી બહેનોના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરી શકું. પછી મને યાદ આવ્યું કે તે સ્ત્રી મને મદદ કરી શકી હોત, કારણ કે જ્યારે હું પાછો આવી રહ્યો હતો ત્યારે તે મને માંગતા પૈસા આપવા તૈયાર હતી. પછી મેં ફોન ઉપાડ્યો કે તરત જ તેણે કહ્યું, તમે તૈયાર છો, પરંતુ તમે મને કેટલા પૈસા આપશો? તો તેણીએ કહ્યું, તારે કેટલા પૈસા જોઈએ છે? મેં કહ્યું કે મારે વધારે પૈસાની જરૂર નથી, મને પૂરતા પૈસા આપો જેથી હું જીતી જાઉં તો મારી બંને બહેનોના લગ્ન થઈ જાય. તે સ્ત્રીએ કહ્યું, ઠીક છે, તમે કાલે સાંજે બંગલા પર આવો. જો કે મને પણ આ કામની મજા આવી છતાં હું અંદરથી નિરાશ અનુભવી રહ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે હું સાંજે તે બંગલામાં ગયો અને ત્યારે હું બંગલાની અંદર ગયો હતો તો મહિલાઓ સોફા પર બેસીને દારૂ પી રહી હતી. તેણે અમારી તરફ જોયું અને કહ્યું, જો તે દિવસે તમે અમારી વાત સ્વીકારી હોત તો તમારી બહેનોના લગ્ન અત્યારે થઈ ગયા હોત. પછી તેણે મને તેની પાસે બેસાડ્યો અને કહ્યું, આ લે અને પી લે. મેં કહ્યું, હું આ બધું નથી પીતો. પછી તેણે મને બળજબરીથી પીવડાવ્યું. પછી તે મને રૂમની અંદર લઈ ગઈ. મને પણ સારું લાગ્યું. અંદરથી દરવાજો બંધ કરી દીધો અને તે ત્રણેય મહિલાઓ મારી સાથે હતી અને અચાનક આંચકો લાગ્યો. જ્યારે મને વસાવ્યું તમે જોયું કે હું હજી પણ તે મહિલાઓ સાથે બહાર બેઠો હતો. પછી મને સમજાયું કે હું સપનું જોઈ રહ્યો છું અને તેઓ મને પૂછવા લાગ્યા કે શું થયું? તમે આટલા લાંબા સમય સુધી ક્યાં ખોવાઈ ગયા હતા અને તમે અચાનક શા માટે ચોંકી ગયા? ત્યારે એક મહિલાએ કહ્યું કે જુઓ, અમે ત્રણેય બહેનો હજુ લગ્ન નથી કર્યા અને હવે લગ્ન કરવા પણ નથી માંગતા. મેં કહ્યું, તમારી ઉંમર 27 વર્ષની આસપાસ છે, તો પછી તમે લગ્ન હજી કેમ નથી કર્યા? તો એક મહિલાએ કહ્યું, તમે સાચું અનુમાન લગાવ્યું છે. અમે ત્રણેય બહેનો 27 વર્ષની આસપાસ છે અમારી ઉંમર, પણ અમે અમારી સંપત્તિ માટે લગ્ન નથી કર્યા, કારણ કે અમારો કોઈ ભાઈ નથી અને અમે આ બંગલો છોડવા નથી માંગતા. મેં કહ્યું, તો પછી મહિલાઓને લગ્ન પછી પતિ દ્વારા જે સુખ મળે છે તે તમે લોકો કેવી રીતે મેળવશો? તો મહિલાએ કહ્યું, અમારી પાસે ઘણા પૈસા છે, તેથી જ અમે બધી ખુશીઓને બધી વસ્તુઓ ખરીદીએ છીએ. અમને જે જોઈતું હોય છે તે અમે ખરીદી જ લઈએ છીએ. જેમ કે આનું ઉદાહરણ છે કે તમને તમારી બહેનના લગ્ન માટે પૈસાની જરૂર છે અને પછી અમે તમને પૈસા આપીને ખુશ કરીએ. અને પછી મેં પેલી મહિલાઓની સાથે હાથ જોડીને કહ્યું, મને તમારી સાથે આવું કરવામાં કોઈ રસ નથી. હું મારી બહેનો માટે બધું કરવા તૈયાર છું. પછી મેં કહ્યું, ચાલો એક રૂમમાં જઈએ. અને એક રૂમમાં જતી વખતે એક મહિલાએ કહ્યું, રાહ જુઓ, તમે પહેલા વ્યક્તિ છો ને? એને જોઈને મારો મૂડ બદલાઈ ગયો. પછી તેણે મને 25 લાખ રૂપિયા લઈને આવી અને કહ્યું, તમારે અમારી સાથે આવું કરવાની જરૂર નથી. આ પૈસા લો, જાઓ અને તમારી બહેનોના લગ્ન ધામધૂમથી કરાવો. અને અન્ય મહિલાઓ તેને કહેવા લાગી, જાઓ અને તમારી બહેનોના લગ્ન ઉજવો. પરંતુ બાકીની મહિલાઓ તેને તે કરવાનું કહેવા લાગી. તમે શું કહો છો? તે ખૂબ જ મુશ્કેલ છે. આજે રાત્રે આપણે આનંદ માણવો છે. તમે મૂળ કેમ બગાડો છો? તો બીજી સ્ત્રીએ આવું કહી રહી હતી, જેથી આ મહિલાએ તેની બે બહેનોને કહ્યું, આપણે કોઈ ભાઈ નથી એટલે આપણે ભાઈની કિંમત થતી નથી, સમજતા નથી. આ ભાઈને જુઓ કે તેની બહેનોના લગ્ન માટે આપણી સાથે આ બધું કરવા તૈયાર છે. આ આપણું એકમાત્ર કામ જ નહીં તો તમે કોઈ બીજાની સાથે બોલાવીશું અને તે અમારા માટે આ બધું કરશે. અને એક ભાઈ તેની બે બહેનોના લગ્ન માટે કંઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે, કેમ કે પોતે ખૂબ જ ગરીબ હોય છે અને બહેનોના લગ્ન કરવા માટે પૈસા હોતા નથી. માટે તેનો ભાઈ કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે અને પૈસા મેળવવા માગે છે. પરંતુ પહેલી 3 મહિલાઓ પણ સમજે છે કે તેમને કોઈ ભાઈ નથી અને પછી તે આ ભાઈની કિંમત કરે છે અને તેને 25 લાખ રૂપિયા પોતાની
બહેનોના લગ્ન કરવા માટે આપી દે છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વાર્તા પસંદ આવી હશે, અને મિત્રો ચેનલ પર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું, અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.